149મી જગન્નાથ રથયાત્રા પૂર્વે મુસ્લિમ સમાજે આજે અર્પણ કર્યો એકતા રથ। જગન્નાથ મંદિરના મહંતને વિધિવત સોંપવામાં આવ્યો એકતા રથ। મુસ્લિમ આગેવાન રૌફ બંગાલી દ્વારા તૈયાર કરાયો છે વિશેષ ચાંદીનો રથ। પ્રથમ વખત ચાંદીના રથ પર ચઢાવવામાં આવી 5 ગ્રામ સોનાની વરખ। ભગવાન પ્રત્યેની આસ્થા સાથે સૌહાર્દનો અનોખો સંદેશ અપાયો છે। અંદાજે 300 ગ્રામથી વધુ ચાંદીથી તૈયાર કરાયો છે રથ। ચાંદીના રથને તૈયાર કરવામાં 15 દિવસ લાગ્યા। 3 ઘોડા સાથે આકર્ષક રીતે તૈયાર કરાયો છે એકતા રથ। ગુજરાતના કોમી રમખાણો બાદ શરૂ થઈ હતી એકતા રથ અર્પણ કરવાની પરંપરા। દર વર્ષની જેમ આ વર્ષે પણ યથાવત રહી છે અનોખી પરંપરા। રથયાત્રામાં શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપવાનો પ્રયાસ કરાયો છે। યુવા પેઢી સુધી એકતા અને સૌહાર્દનો સંદેશ પહોંચાડવાનો ઉદ્દેશ છે। 16 જુલાઈથી 149મી રથયાત્રામાં એકતા રથનું વિશેષ આકર્ષણ રહેશે। રથયાત્રા પૂર્વે ફરી એકવાર અમદાવાદમાંથી ગુંજશે એકતા, સૌહાર્દ અને ભાઈચારાનો સંદેશ। અત્યારે જે 149ની ઐતિહાસિક રથ નીકળવાના છે મુસ્લિમ એરિયામાંથી, એને હિસાબે અમે આ 26 વર્ષથી આ રથ આપું છું અને ગુજરાતની અંદર 25 થી 26 વર્ષ શાંતિ અમન રહે છે। અને અમારી સાથે અમારું પ્રદેશના પ્રમુખ, ઉપપ્રમુખ બધા હાજર છે, નાઈમભાઈ કાજી, અને સાથે વિભિન્ન ધર્મના માણસ પણ જોડાયેલા છે। એકતા રેલીનું નામ આપી છે। આ વખતે ચાંદી ઉપર જડાયેલા સોનાનો બરખથી 5 ગ્રામ સોનાનો રથ જોડાયેલા છે અને બાકીનો ચાંદી જ છે। ચાંદી દર વર્ષે આપું છું। આવતા વર્ષે 150મી વર્ષે જીવતા રહીશું તો આપણે એને નવી કંઈ બનાવશું। ભગવાન જગન્નાથજીની આ 149મી રથયાત્રા ના પૂર્વે મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીના રથને અર્પણ કરવામાં આવતું હોય છે। શાંતિ, ભાઈચારા અને આ લોકોત્સવ દરેક ધર્મના, દરેક સંપ્રદાયના, દરેક સમાજના વર્ગો આ ભગવાન જગન્નાથજીની યાત્રા સૌ આનંદથી, આસ્થા અને શ્રદ્ધાથી મનાવે એ હેતુથી વર્ષોથી પરંપરા પ્રમાણે રથ અર્પણ કરવામાં આવતો હોય છે।